हेलो फ्रेंड्स, केम छो तमे बधा मजामां ने? तो चालो आज આપણે પાનકી બનાવીશું। આ પાનકી બનાવવા માટે જે કાંઈ વસ્તુ જોઈએ ને એ તમારા ઘરમાં ઇઝીલી હોય છે। તો તમને જ્યારે મન થાય ને તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો। અને જો તમને આ રેસીપી ગમે ને તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, અને હા, ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, આજે હું તમને પાનકીની રેસીપી બતાવી રહી છું। આ પાનકી એટલે કેવું, આપણે બે પાનની વચ્ચે બનાવીએ છીએ ને એટલે એને પાનકી કહેવાય। પાનકી આમ તો બહુ અલગ અલગ રીતે બનતી હોય છે, પણ આજે હું તમને ઝટપટ તૈયાર થાય ને એ રીતે ચોખાના લોટની પાનકી બનાવીને બતાવું છું। તો ચાલો ફ્રેન્ડ્સ, આ પાનકી બનાવવા માટે જે કાંઈ સામગ્રી જોઈએ એ આપણે ચેક કરી લઈશું। 1/2 કપ ચોખાનો લોટ, 3/4 ટીસ્પૂન હળદર, 1/4 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, 3/4 ટીસ્પૂન ક્રશ કરેલા જીરા, 2 ટેબલસ્પૂન તેલ, ઝીણા સમારેલા લીલા ધાણા, 3 થી 4 ટીસ્પૂન દહીં અને જરૂરિયાત પ્રમાણે પાણી। હવે 1/2 કપ ચોખાના લોટમાં 3/4 ટીસ્પૂન હળદર નાખીશું, 1/4 ટીસ્પૂન હિંગ, 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ, 3/4 ટીસ્પૂન ક્રશ કરેલા જીરા, 2 ટેબલસ્પૂન તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને થોડું મિક્સ કરી લઈશું। હવે આ મિક્સ થયા બાદ આપણે એમાં દહીં નાખીશું અને દહીં નાખીને પણ ફરીથી એકવાર થોડું હલાવી લઈશું। દહીં આ લોટમાં સારી રીતે આપણે મિક્સ કરીને જરૂર લાગે એ પ્રમાણે પાણી નાખીશું। હવે આપણે ધીરે ધીરે પાણી નાખતા જઈશું। થોડું પાણી નાખ્યા બાદ એને સારી રીતે આપણે હલાવી લઈશું। આ ખીરામાં લમ્સ ના પડે એ રીતે આપણે હલાવવાનું છે। પાણીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે એટલે હવે ફરીથી આપણે થોડું પાણી એડ કરીને આ રીતનું ખીરું તૈયાર કરીશું। આ ખીરું તમારે વધારે પાતળું પણ નથી રાખવાનું, બતાવ્યું છે એ પ્રમાણે જ તમારે થીક રાખવાનું છે। ખીરું આપણું હવે તૈયાર થઈ ગયું છે। આ ખીરાને આપણે 30 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું। મિત્રો, પાનકી બનાવવા માટે જે આપણે ચોખાના લોટનું ખીરું તૈયાર કર્યું છે ને એને આપણે અડધો કલાક માટે રેસ્ટ થવા દેવાનું છે। હવે લોટ જ્યાં સુધી તમારો રેસ્ટ થાય ને ત્યાં સુધી આપણને પાનકી બનાવવા માટે જે કેળાના પાન જોઈએ ને એને આ રીતે કાપીને ધોઈને સરસ રીતે આપણે સૂકવી લઈશું। અને આ પાન બને એટલા તમે ડાર્ક લીલા કલરના લેજો, એટલે તમારી પાનકી સરસ તૈયાર થશે। હવે આપણે કેળાના પાનને તેલથી ગ્રીસ કરીશું। તમે હાથની મદદથી પણ આ ગ્રીસ કરી શકો છો, પણ મારા પાસે બ્રશ છે એટલે મેં બ્રશથી આ તેલ અપ્લાય કર્યું છે। તેલ વ્યવસ્થિત લાગે ને એ રીતે આપણે લગાવી લેવાનું છે। જો તમને નાની પાનકી ખાવાની ગમતી હોય ને તો તમે આ પાનના નાના નાના ટુકડા પણ કરીને પાનકી બનાવી શકો છો। બીજા પાનને પણ આ જ રીતે આપણે તેલ લગાવી લઈશું। મિત્રો, આપણા બેઉ પાનને આપણે અંદરની બાજુએ જ તેલ લગાવવાનું છે જેથી તમારી પાનકી ચોંટે નહીં। અડધા કલાક બાદ આપણો આ લોટ સરસ રીતે રેસ્ટ થઈ ગયો છે। હવે ફરીથી આપણે એકવાર એને હલાવી લઈશું। તવાને આપણે લો ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું। હવે એના ઉપર આપણે કેળાનું પાન મૂકીશું। તૈયાર કરેલું ખીરું આ પાન ઉપર નાખીને ઇવનલી સ્પ્રેડ કરીશું।
મિત્રો ધ્યાન રહે, જ્યારે તમે કેળાનું પાન મૂકો ને તવા ઉપર, ત્યારે તેલ લગાવેલી બાજુ તમારી ઉપર રહેવી જોઈએ. પાનકી સ્પ્રેડ કરતી વખતે એકદમ પાતળી સ્પ્રેડ કરજો, જેથી તમારી પાનકી એકદમ મસ્ત તૈયાર થશે. હવે કેળાનું બીજું પાન જે તેલ લગાવેલી બાજુ છે એ પાનકી ઉપર આપણે મૂકીશું. પાનને ઉપરથી આ રીતે પ્રેસ કરીશું, જેથી કરીને પાનકી અંદરથી એકદમ થીન તૈયાર થશે. મિત્રો, આ રીતે પ્રેસ કરતી વખતે જો તમારું ખીરું બહાર આવે ને તો પણ કોઈ વાંધો નથી, તમારી પાનકી સરસ જ તૈયાર થશે. પાનકીની નીચેની બાજુ તૈયાર થવા માટે 1.5 થી 2 મિનિટનો સમય લાગશે. પણ હા, ધ્યાન રહે, ગેસ આપણે લો જ રાખવાનો છે. હવે ઉપરનું પાન ખોલીને પાનકી તૈયાર થઈ છે કે નહીં આપણે ચેક કરી લઈશું. હવે પાનકી તૈયાર થયા બાદ નીચેની બાજુને આપણે પલટાવી દઈશું. નીચેની બાજુ થવા માટે પણ 1.5 થી 2 મિનિટનો સમય લાગશે. મિત્રો, પાનકી ખાવામાં એટલી ટેસ્ટી હોય છે ને કે 3 થી 4 પાનકી તો તમે આરામથી ખાઈ શકો છો, અને બનાવવામાં તો એકદમ ઇઝી છે. તો મિત્રો, પાનકી ખાવા માટે તૈયાર છે. કેટલી ઇઝી રેસીપી છે ને, તમે આ જરૂર ટ્રાય કરશો ને. પણ હા ફ્રેન્ડ્સ, જ્યારે તમે આ પાનકી સર્વ કરશો ને તો આ રીતે પાન સાથે જ સર્વ કરવાની છે, પણ જ્યારે ખાઓ ને તે આ રીતે પાન ખોલીને પછી એને ખાવાની છે. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.